ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. મિત્રો, આપણે MAICAS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ 5 સ્વસ્થવૃત્ત ભાગ 1નું અધ્યયન શરૂ કર્યું છે. મિત્રો, આચાર્ય ચરકે સ્વસ્થવૃત્તના વર્ણનમાં અનેક સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું વર્ણન કરેલું છે, જેમાં આ મુજબના વિષયોનું વર્ણન છે: અંજન, ધૂમપાન, નસ્ય, દંતધાવન, જીહવા નિર્લેખન, મુખમાં સુગંધી દ્રવ્ય ધારણ કરવા, સ્નેહગંડૂષ, શિરો અભ્યંગ એટલે કે માથામાં તેલ નાખવું, કર્ણપૂરણ એટલે કે કાનમાં તેલ નાખવું, અભ્યંગ એટલે કે શરીરમાં તેલની માલિશ કરવી, શરીર માર્જન, સ્વચ્છ વસ્ત્ર ધારણ, સુગંધી દ્રવ્યોનો લેપ અને માળા પહેરવી, રત્ન અને આભૂષણ પહેરવા, પગ અને મળમાર્ગની શુદ્ધિ, ક્ષૌરકર્મ, પાદત્ર ધારણ, છત્ર ધારણ અને દંડ ધારણ. હવે આ બધાને આપણે ક્રમશઃ સમજીએ. પ્રથમ છે અંજન. નેત્ર તેજ સ્વરૂપ હોય છે, જેને શ્લેષ્મા એટલે કે કફ એટલે કે જલથી વિશિષ્ટ ભય રહે છે. એટલા માટે કફનાશક કર્મ નેત્રના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. કહ્યું છે કે પ્રસંગાદ ગાત્ર સંસ્પર્શાન નિશ્વાસાત સહભોજનાત સહશય્યાસનાચ્ચાપી વસ્ત્રમાલ્યાનુલેપનાથ કુષ્ઠમ જ્વરશ્ચ શોષશ્ચ નેત્રાવિષ્યન્દ એવ ચ ઔપસર્ગીકરોગાશ્ચ સંક્રામંતી નરાન્નરમ. આ શ્લોક રોગના સંક્રમણ વિશે કહે છે. કુષ્ઠ, જ્વર, શોષ અને નેત્રરોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સહભોજન, સ્પર્શ, મૈથુન, સહશય્યા અથવા સહ આસન, એકબીજાના વસ્ત્રાભૂષણ પહેરવાથી ફેલાઈ શકે છે. નેત્ર માટે હિતકર એવા વિવિધ પ્રકારના અંજનોનું વર્ણન કરેલ છે, જેમ કે સૌવિરાંજન, રસાંજન, શ્રોતોંજન, પુષ્પાંજન, નીલાંજન. કફદોષનાશક તીક્ષ્ણ અંજનનો પ્રયોગ રાત્રિના સમયે કરવો જોઈએ. નેત્ર પ્રસાદન એવા અંજનોનો પ્રયોગ દિવસ દરમિયાન કરી શકાય. નેત્રમાં અંજન કરવા માટે સોના, ચાંદી, તાંબા, કાંસા, હાથીદાંત અથવા તો લોઢાની શલાકા એટલે કે સળી વાપરવી જોઈએ. એ શલાકા 8 અંગુલ લાંબી, મધ્યમાં થોડી પાતળી અને બંને છેડે પુષ્પની કળીના આકારની હોવી જોઈએ. નેત્રોનો સંપર્ક બાહ્ય આવરણ સાથે વધુ રહેતો હોવાથી તેમને સ્વસ્થ રાખવા માટે તર્પણ, પુટપાક, શેક, આશ્ચર્યતન અને અંજન પ્રયોગ બતાવવામાં આવેલો છે. જેમ કે તર્પણ એટલે કે વ્યક્તિને ચતા સુવડાવી તેના નેત્રની ચારે તરફ અડદના લોટની 2 અંગુલની ઊંચી પાળ બાંધી નેત્રને બંધ રખાવી તેમાં સુખોષ્ણ સ્નેહ ભરીને આંખોને ખોલ બંધ કરાવવામાં આવે છે. હવે આવે છે ધૂમપાન. ઔષધ દ્રવ્યો પીસીને જવના આકારની અંગૂઠા જેટલી મોટી 8 અંગુલ લાંબી વર્તીને ઘી, તેલ વગેરેથી આર્દ્ર કરીને અગ્નિથી પ્રજ્વલિત કરી તેનો ધૂમ લેવામાં આવે છે. સમ્યક ધૂમપાનથી વાળ, શિર, ઇન્દ્રિયો અને સ્વર સ્વસ્થ રહે છે. ગળાથી ઉપરના ભાગના રોગો, વિશેષતઃ વાત, કફ દોષથી થતા શિરના રોગો થતા નથી. પ્રાયોગિક ધૂમપાન સ્વસ્થ વ્યક્તિમાં જત્રુથી ઉપરના ભાગમાં એટલે કે ગળાની હાંસળીથી ઉપરના ભાગમાં રોગ ઉત્પન્ન થતા અટકાવે છે. જેમાં એક વખતમાં 3 ઘૂંટ પીવામાં આવે અને આ ક્રિયાને 3 વખત કરવાની એટલે કે કુલ 9 ઘૂંટ ધૂમપાન કરવાનું વર્ણન કરેલું છે. દિવસ દરમિયાન પ્રાયોગિક ધૂમપાન કરવા માટેના 8 કાળનું વર્ણન બતાવેલું છે. પ્રાયોગિક ધૂમપાન કરવા માટેના 8 યોગ્ય કાળ છે: સ્નાન કરીને કરી શકાય, ભોજન કર્યા પછી, વમન પછી, છીંક આવ્યા બાદ, દાંતણ કર્યા પછી, નસ્ય લીધા પછી, અંજન લગાવ્યા પછી
અને ઊંઘીને ઉઠ્યા પછી. નાકથી ધૂમપાન કરી મુખમાંથી ધૂમ નીકાળવો જોઈએ અને મુખમાંથી ધૂમપાન કરીને પણ મુખમાંથી જ ધૂમને બહાર નીકાળવો જોઈએ. સમ્યક ધૂમપાનથી હૃદય, કંઠ, જ્ઞાનેન્દ્રિય વગેરેની શુદ્ધિ થાય છે. શિરમાં લઘુતા અને વધી ગયેલા દોષોનો નાશ થાય છે. મિત્રો, ધૂમપાન બાદ નસ્ય કર્મ આવે છે. વર્ષ દરમિયાન વર્ષા ઋતુ, શરદ અને વસંત ઋતુમાં જ્યારે આકાશ વાદળ રહિત હોય ત્યારે અણુ જેટલું તેલનું નસ્ય લેવું જોઈએ. વિધિપૂર્વક નસ્ય લેવાથી આંખ, નાક, કાન સ્વસ્થ રહે છે. વાળ અકાળે સફેદ થતા નથી કે ખરતા નથી. મુખ પ્રસન્ન અને સ્વર સ્નિગ્ધ, સ્થિર અને ગંભીર બને છે. બધી ઇન્દ્રિયો સ્વચ્છ અને બળવાન બને છે. ગળાથી ઉપરના ભાગના રોગોની ઉત્પત્તિ થતી અટકી જાય છે. ઉંમર થવા છતાં વૃદ્ધાવસ્થાના લક્ષણો જેવા કે સફેદ વાળ, કરચલી વગેરે જોવા મળતા નથી અથવા તો ઉંમર અનુસાર અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે. નસ્ય વિધિમાં સૌપ્રથમ માથામાં માલિશ અને શેક લીધા બાદ માથું થોડું નીચેની તરફ રહે તે રીતે વ્યક્તિને સુવડાવી બંને નાસાપૂટમાં અણુ જેટલા તેલને રૂની વાટથી નાખવામાં આવે છે. 1 દિવસ છોડીને 7 વખત આ રીતથી નસ્ય આપવાનું વિધાન છે. મિત્રો, ત્યારબાદ આવે છે દંત ધાવન એટલે કે દાંતણ કરવું. સવાર અને સાંજ એમ 2 વખત દાંતણ કરવું જોઈએ. દાંતણ કરવાથી મુખની દુર્ગંધ, વિરસતા તથા જીભ, દાંત અને મુખમાં ઉત્પન્ન થતા મળોને નીકાળીને આપણે ભોજનમાં રુચિ ઉત્પન્ન કરી શકીએ છીએ. લીમડો, ખદીર, મધુક, કદંબ, વટ, આંબો, અપામાર્ગ, બિલ્વ, કરંજ, કરેણ, આંકડો, માલતી, અર્જુન વગેરે વૃક્ષના દાંતણ કરવા જોઈએ. આચાર્ય સુશ્રુતે તત્રાદૌ દ્વાદશાંગુલ માયતમ કનિષ્ઠિકા પરિણાહમ રુજ્વ ગ્રંથિતમવ્રણમ અર્થાત દાંતણ 12 અંગુલ લાંબુ અને કનિષ્ઠિકા આંગળી જેટલું જાડું લેવાનું કહ્યું છે. કષાય રસ માટે ખદીરનું, મધુર રસ માટે મધુકનું, તિક્ત માટે લીમડો, કટુ રસ માટે કરંજ વગેરે રસવાળા દાંતણ પ્રયોગમાં લેવા જોઈએ. આચાર્ય સુશ્રુતે મંજન કરવાનું વિધાન પણ બતાવેલું છે. ત્યારબાદ આવે છે જીહવા નિર્લેખન. સોના, ચાંદી, તાંબુ કે પિત્તળના બનાવેલા જીહવા નિર્લેખનથી જીભ ઉપરના મળને દૂર કરવામાં આવે છે. આચાર્ય સુશ્રુત દાંતણ ચીરીને તેના પાતળા ભાગને જીહવા નિર્લેખન તરીકે વાપરવાનું વર્ણન કરે છે. આ ક્રિયાથી જીહવા ઉપરનો મળ દૂર થાય છે અને શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સુચારુ રૂપે થાય છે તેમજ મુખની દુર્ગંધ પણ દૂર થાય છે. આ સ્વસ્થ વૃત્તના કર્મ હોવાથી નિત્ય કરવા જોઈએ. ત્યારબાદ છઠ્ઠું કર્મ છે મુખમાં સુગંધી દ્રવ્ય ધારણ કરવું. જાયફળ, લતા કસ્તુરી, સોપારી, લવિંગ, કપૂર, એલચી જેવા સુગંધી દ્રવ્યોને મોઢામાં રાખવા જોઈએ, જેનાથી મુખમાં સ્વચ્છતા વધે છે, ભોજનમાં રુચિ વધે છે, મુખની કાંતિ વધે છે, કંઠના રોગો થતા અટકે છે અને હનુ, દંત, સ્વર બળવાન બને છે. ત્યારબાદ છે સ્નેહ ગંડૂષ ધારણ. સ્વસ્થ વ્યક્તિએ મુખમાં સ્નેહ એટલે કે તેલને ભરીને ધારણ કરવું. જ્યાં સુધી આંખ અને નાકમાંથી જળનો સ્રાવ થવા ન લાગે ત્યાં સુધી ગંડૂષને મુખમાં ધારણ કરવું જોઈએ. 5 વર્ષથી લઈ અને મૃત્યુ પર્યંત ગંડૂષ ધારણ કરી શકાય છે. હનુ અને સ્વર બળવાન બને છે. મુખની માંસપેશીની સમ્યક વૃદ્ધિ થાય છે. જીહવા શુદ્ધ થાય છે, જેનાથી બધા રસોનું જ્ઞાન યોગ્ય રીતે થઈ અને આહારમાં ઉત્તમ રુચિ ઉત્પન્ન કરે છે. મુખ અને કંઠમાં શુષ્કતા નથી આવતી. હોઠોના ફાટવાનો ભય પણ નહિવત થઈ જાય છે. દાંતનો નાશ થતો નથી અને દંત મૂળ મજબૂત બને છે. ત્યારબાદ કર્મ આવે છે શિર પર તેલ ધારણ કરવું. માથા પર તેલ ધારણ કરવાથી શિરઃ શૂળ નથી થતું. અકાળે વાળ સફેદ થતા અટકે છે, વાળ ખરતા નથી અને વાળના મૂળ મજબૂત બને છે. જ્ઞાનેન્દ્રિયમાં પ્રસન્નતા રહે છે. મુખની ત્વચાની કાંતિ પણ વધે છે. ત્યારબાદ આવે છે કર્ણપૂરણ. નિત્ય કાનમાં તેલથી પુરાણ કરવાથી
વાતથી થતા રોગોથી બચી શકાય છે. કર્ણપૂરણથી હનુ, શિર અને કર્ણ આ ત્રણેય અંગ બળવાન બને છે. બાધિર્ય કે ઉચ્ચ શ્રુતિ જેવા રોગો થતા નથી. સ્વસ્થ વ્યક્તિએ 100 માત્રા સમય સુધી કાનમાં તેલને ધારણ કરવું જોઈએ. ત્યારબાદ છે શરીર અભ્યંગ. જેવી રીતના તેલ, ઘી વગેરેના લેપથી ઘડો, તેલ મર્દનથી ચર્મ અને તેલ નાખવાથી ગાડીના પૈડાની ધરી મજબૂત અને ક્લેશ સહન કરવા સક્ષમ બને છે, તેવી રીતે શરીરમાં તેલ માલિશ કરવાથી ત્વચા દ્રઢ અને સુંદર બને છે. મિત્રો, તેમજ શરીરમાં વાતવ્યાધિ ઉત્પન્ન થતા નથી અને શરીર ક્લેશ અને વ્યાયામ સહન કરવા સક્ષમ બને છે. શરીરના ધાતુઓની પણ પુષ્ટિ થાય છે. વર્ણ અને બળ ઉત્તમ પ્રકારના બને છે. શ્રમ એટલે કે શરીરનો થાક દૂર થાય છે. વાત દોષથી થતા રોગો ઉત્પન્ન નથી થતા. વ્યક્તિ બળવાન અને દેખાવમાં સુંદર અને પ્રિય આકૃતિવાળો બને છે. વૃદ્ધ થવા છતાં વૃદ્ધાવસ્થાના લક્ષણો અલ્પ માત્રામાં જ જોવા મળે છે. પગમાં તેલ માલિશ કરવાથી તો પગની વૃક્ષતા, થકાવટ અને શૂન્યતા એ શીઘ્રતાથી દૂર થાય છે. પગમાં કોમળતા, બળ અને સ્થિરતા આવે છે. પગમાં તેલ માલિશ કરવાથી નેત્રમાં પણ પ્રસન્નતા આવે છે અને નિદ્રા સુખપૂર્વક આવે છે. ત્યારબાદ છે શરીર માર્જન કરવું એટલે કે સ્નાન કરવું. સ્નાન કરવાથી શરીરમાં પવિત્રતા આવે છે. આયુષ્ય માટે હિતકારી છે. સ્નાન મળહર, ઇન્દ્રિયોનું શોધન કરનાર, પાપનો નાશ કરનાર, તુષ્ટિ આપનાર, રક્તનું પ્રસાદન કરનાર અને અગ્નિનું દીપન કરનાર છે. સ્વેદ અને મળને દૂર કરે છે. શરીરમાં બળ અને ઓજની વૃદ્ધિ થાય છે. નિદ્રા, દાહ અને શ્રમને સ્નાન દૂર કરી દે છે. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. નિર્મળ સ્વચ્છ વસ્ત્ર પહેરવાથી શરીરની સુંદરતા, યશ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. મનમાં હર્ષ ઉત્પન્ન થાય છે તેમજ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. 13મું કર્મ છે સુગંધી દ્રવ્યોનો લેપ અને માળા ધારણ. સ્નાન કર્યા પછી કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી યુક્ત ચંદન લગાવવાથી તથા સુગંધી પુષ્પમાળા ધારણ કરવાથી શરીરમાં વૃશ્યતા આવે છે. આયુષ્ય માટે હિતકર છે. સુંદરતા વધે છે. શરીરની પુષ્ટિ અને બળની વૃદ્ધિ થાય છે. તેમજ મન પ્રસન્ન રહે છે. એ સ્વાભાવિક છે કે આજકાલ આપણે પુષ્પમાળા ધારણ કરતા નથી. એવા કેટલાક કર્મો છે જે આજે શક્ય બનતા નથી, પણ શક્ય એટલું આપણે પાળી શકીએ છીએ. 14મું કર્મ છે રત્નો અને આભૂષણ ધારણ કરવા. રત્ન અને આભૂષણ ધારણ કરવાથી સૌભાગ્ય, મંગલકારી અને આયુની વૃદ્ધિ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. દુઃખ દૂર થાય છે. મન પ્રસન્ન રહે છે. શરીરની સુંદરતા અને ઓજમાં પણ વૃદ્ધિ. ત્યારબાદ 15મું કર્મ છે પગ અને મળમાર્ગની શુદ્ધિ. પગ અને મળમાર્ગોની વારંવાર શુદ્ધિ કરવાથી ધારણા શક્તિ વધે છે અને શરીરમાં પવિત્રતા આવે છે. આયુષ્યની વૃદ્ધિ થાય છે એટલે કે રોગરહિત સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. અલક્ષ્મી એટલે કે દરિદ્રતા દૂર જાય. ત્યારબાદ આવે છે ક્ષૌર કર્મ. માથાના અને દાઢીના વાળ તેમજ નખને કાપી અને તેનો પ્રસાધન એટલે કે સજાવટ કરવાથી શરીરની પુષ્ટિ થાય છે, જે આયુષ્ય માટે હિતકર, પવિત્રતા ઉત્પન્ન કરનાર, પાપનાશક પણ છે. હર્ષ, લઘુતા, સૌભાગ્ય અને ઉત્સાહમાં વૃદ્ધિ કરનાર છે. મિત્રો, ત્યારબાદ ક્રમમાં આવે છે પાદત્ર ધારણ. પગરખા પહેરવા આંખ અને પગની ત્વચા માટે હિતકર છે, તેમજ બળ, પરાક્રમ અને સુખને વધારનારું છે. તેને વૃશ્ય કહેવામાં આવ્યું છે. પાદત્રાણ પછી છે છત્ર ધારણ. છત્ર ધારણ કરવાથી ભવિષ્યમાં થનારા રોગોથી બચી શકાય છે. છત્ર વ્યક્તિને તડકો, હવા, ધૂળ અને જળથી રક્ષણ આપે છે. બળવર્ધક અને ગુપ્તી એટલે કે પ્રેત, પિશાચ આદિથી પણ રક્ષણ મળે છે. તે શરીરનું આવરણ કરનાર અને કલ્યાણકારી હોય છે. મિત્રો, અને છેલ્લું છે દંડ ધારણ. દંડ ધારણ કરવાથી વ્યક્તિ પતન એટલે કે પડવાથી બચી શકે છે. આત્મરક્ષણ પણ કરી શકે છે. આયુષ્ય માટે હિતકર અને ભયને દૂર કરનાર કહે છે.
મિત્રો, આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય નિયમોને અનુસરવાની જરૂરિયાત સમજવી રહી. વર્તમાન સમયમાં વ્યક્તિની જીવનશૈલી અને અન્નપાનમાં ખૂબ વૈવિધ્ય આવી ગયું છે. હાલના સમયમાં સંયુક્ત કુટુંબની પ્રથા લુપ્ત થતી જોવા મળી રહી છે. તેમજ ઘરમાં પતિ પત્ની બંને વ્યવસાય કે નોકરી વગેરેમાં વ્યસ્ત રહેતા હોય છે. તેથી આહાર સંબંધી ઘણી બધી અવ્યવસ્થા મોટાભાગના પરિવારોમાં જોવા મળે છે. નોકરી કે વ્યવસાયના સમયને સાચવવામાં આહાર સંબંધી જરૂરી એવા નિયમોમાં બાંધછોડ કરવી પડે છે. જેમ કે અષ્ટવિધ આહાર વિશેષ આયતનમાં બતાવેલા નિયમો અનુસાર આહાર ગ્રહણ કરી શકાતો નથી. ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા કે વ્યવસાય કરતા વ્યક્તિઓમાં પણ આ સમસ્યા જોવા મળે છે. એટલે અન્નપાનની ગુણવત્તા, માત્રા, ગ્રહણ કરવાના નિયમો વગેરે પરિપૂર્ણ થઈ શકતા નથી. વર્તમાન સમયમાં સ્ટ્રેસનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય, જેની સીધી અસર આપણી જઠરાગ્નિ ઉપર થતી હોય છે, જેના લીધે આહારનું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી અને વિવિધ રોગો ઉત્પન્ન થાય છે. આમ આધુનિક જીવનશૈલી વ્યક્તિના આહાર અને જઠરાગ્નિ બંને પર વિપરીત અસર કરનાર હોવાથી દરેક વ્યક્તિએ પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્યની જાળવણી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. આગળ વર્ણવેલા આ સ્વસ્થ રહેવા માટેના નિયમોને શક્ય બને એટલા જીવનશૈલીમાં નિયમિત રૂપે અનુસરવાથી ઘણા બધા રોગ ઉત્પન્ન કરે એવી પરિસ્થિતિઓથી આપણે દૂર રહી શકીએ છીએ. વ્યક્તિએ બીજું બધું છોડી સૌપ્રથમ પોતાના શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. આ માટે આચાર્ય ચરકે કહ્યું છે, નગરી નગરસ્યેવ રથસ્યેવ રથી યથા સ્વશરીરસ્ય મેધાવી કૃત્યેશ્વ વહિતો ભવેત. એટલે કે નગરી જેમ નગરની, રથી જેમ રથની રક્ષા કરવામાં સાવધાન રહે છે, તેમ બુદ્ધિમાન વ્યક્તિએ પોતાના શરીરની ક્રિયાઓ સંપન્ન કરવામાં તત્પર રહેવું જોઈએ. મિત્રો, સારાંશ એટલો જ છે કે આહારને માત્રાપૂર્વક લેવો. આહાર એ જ ઔષધ છે એમ સમજીને આહાર ગ્રહણ કરવો જોઈએ. જઠરાગ્નિ પચાવી શકે તે મુજબ આહાર લેવો જોઈએ. લઘુ અને ગુરુ ગુણવાળા આહાર સમજીને પ્રમાણસર લેવા જોઈએ. સમ્યક આહાર પાચન થયાના લક્ષણો મળે ત્યારબાદ જ ફરી આહાર લેવો જોઈએ. અતિ કે હીન આહારના નુકસાન વિશે વિચારીને આહારની યોજના કરવી જોઈએ. સ્વસ્થ વૃત્તનું મહત્વ સમજીને રોજિંદા જીવનમાં તેના નિયમોનું અનુસરણ કરવું. અભ્યંગનો પ્રયોગ કરવો જોઈએ. પાદાભ્યંગ સરળ હોય અને તેના મહત્વને સમજીને નિયમિત અભ્યાસ થવો જોઈએ. સ્વસ્થ વૃત્તમાં બતાવેલ શક્ય તેટલા નિયમો અનુસરીને સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મિત્રો, આ સાથે આજના સત્રને અને આ એકમને અહીં વિરામ આપીએ છીએ અને નવા વિષય સાથે નવા સત્રમાં ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ